વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. જૂનાગઢના પ્રયાગરાજ માઘ મેળામાં સંતો અને સરકારમાં થયેલા વિવાદને મામલે ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું. જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં સંત સમાજ હંમેશા સનાતન ધર્મનું અંગ રહ્યું છે. સંતોની ફરજ છે વિવાદને હંમેશા સંવાદમાં ફેરવવો જોઈએ. શંકરાચાર્યજી અને સરકાર વચ્ચે સમાધાન થવું જોઈએ. સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કેમ વધે તે સરકાર અને સંતોએ વિચારવું જોઈએ. સંતો હંમેશા પરોપકાર માટે સેવા ધર્મ નિભાવતા હોય છે. મિત્રો, પ્રયાગરાજ માઘ મેળામાં જે સંતો ને સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે એમાં એટલું જ કહેવાનું કે આપણી ભારતીય પરંપરામાં સંત સમાજ હંમેશા સનાતન ધર્મનો અભિન્ન અંગ રહ્યું છે અને સંતોની ફરજ છે કે વિવાદને હંમેશા સંવાદમાં ફેરવે. અત્યારે સરકારશ્રી અને શંકરાચાર્ય મહારાજ વચ્ચે જે વિવાદ થયો છે એનું હંમેશા સમાધાન થાય અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય અને ગૌરવ કેમ વધે એ હંમેશા સંયુક્ત રીતે સરકારશ્રી અને સંત સમાજે વિચારવું રહ્યું. અને સંતો હંમેશા પરોપકાર માટે સેવા ધર્મ નિભાવી રહ્યા હોય છે. એટલે શાસ્ત્રોમાં કીધું છે કે પરોપકારાય સતામ વિભૂતયઃ. તો આ સૂત્ર મુજબ સંત હંમેશા ચરૈવેતી મુજબ પોતાનો પથ કર્તવ્ય નિશ્ચિત કરે અને વાદ વિવાદથી ઉપર ઉઠી અને હંમેશા સંવાદ સાધે એવી અભ્યર્થના સાથે